પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલા લેવામાં આવશે, અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1 નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12 માંથી 11 પ્રશ્નો બેઠા બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે, ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ.